હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની YouTube ચેનલ એનબીસા કોમર્સ ઝોનમાં। લાસ્ટ વિડિયોમાં મેં તમને અકાઉન્ટ્સના આઈએમપી આપ્યા હતા, એ પણ સેક્શન વાઇઝ દરેક સેક્શનમાં કેટલા ક્વેશ્ચન કરવા અને કઈ રીતે કરવા, અને જો છેલ્લો સમય છે તો ખૂબ જ ટૂંકી મહેનતની અંદર તમે સારું રિઝલ્ટ કઈ રીતે મેળવો એની માટેનો અકાઉન્ટનો વિડિયો હતો। બહુ બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી કે સર સ્ટેટિસ્ટિક્સના પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે અમને આપો, તો સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે કે આંકડાશાસ્ત્રના મહત્વના પ્રશ્નો આ વિડિયોમાં હું તમારી સામે રજૂ કરીશ, અને એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું સેક્શન વાઇઝ તમને એક્સપ્લેન પણ કરીશ। તમે સૌ જાણો છો કે તમારી જનરલ ઓપ્શન પેપર સ્ટાઇલ છે, જેની અંદર સેક્શન એ થી લઈને સેક્શન એફ સુધી અહીંયા મેં દરેક માહિતી બોર્ડ ઉપર લખેલી છે, જે તમે જાણો છો એને જણાવીને આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ। સૌથી પહેલા હું તમને એમ કહીશ કે સેક્શન વાઇઝ તૈયારી કઈ રીતે કરવી। સેક્શન એ અને સેક્શન બી આ બંને સેક્શન છે 1 માર્કર, જેની માટે હું દરેક વખતે કહું છું કે 1 માર્કર માટે આપણે ચોપડીની પાછળ જે સ્વાધ્યાય આપ્યું હોય છે એના એમસીક્યુ અને વીએસક્યુ કરવા, તથા પાસ્ટ યરના જે પેપર્સ હોય છે, છેલ્લા 5 કે 6 વર્ષના પેપર તમે રિવાઇઝ કરી શકો છો, એના પણ 1 માર્કર કરી શકો છો। આનાથી પણ વધારે મહેનત કરવી હોય તો પહેલા આટલા કમ્પ્લીટ કર્યા પછી જ તમારે એક્સ્ટ્રા ક્વેશ્ચન તરફ આગળ વધવું જોઈએ। આ વિડિયોમાં માત્ર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નહીં, પરંતુ દરેક સેક્શનમાં કયા ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો, દરેક સેક્શનમાં હું તમને એ પણ સમજાવીશ કે કયા ચેપ્ટર સ્કીપ કરશો તો વાંધો નહીં આવે। તમે સૌ જાણો છો કે બીજા ભાગમાં સંભાવના ચેપ્ટર છે કે જેની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સને તકલીફ પડતી હોય છે, ઘણા સ્ટુડન્ટ્સને લક્ષ અને વિકલનમાં પણ તકલીફ પડતી હોય છે, તો આવા સંજોગોમાં સેક્શન વાઇઝ કયા ચેપ્ટર તમે સ્કીપ કરી શકો એની માહિતી પણ હું આપીશ, અને બહુ લિમિટેડ ક્વેશ્ચનની અંદર તમારું આખું જ સ્ટેટિસ્ટિક કવર થઈ જાય એ રીતે હું તમને એક્સપ્લેન કરીશ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય હું વેસ્ટ નહીં કરું, દરેક સેક્શનની કઈ રીતે તૈયારી કરવી, દરેક સેક્શનના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે એની માહિતી આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા સેક્શન એ અને બી મેં તમને જણાવી દીધું છે, હવે આપણે સેક્શન સી તરફ આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી ની અંદર 2 ગુણના પ્રશ્નો હોય છે અને ટોટલ તમારે 7 પ્રશ્નો અટેન્ડ કરવાના છે। હવે આ 7 પ્રશ્નોમાં કયા ચેપ્ટર તમારે કરવા જોઈએ અને કયું ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો, આ દરેકની ડિટેલ રજૂઆત હું તમને અત્યારે કરીશ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી ની ડિટેલ રજૂઆત શરૂ કરીએ। હવે જે સેક્શન સી છે એ સેક્શન સી ની અંદર સૌથી પહેલા તો હું તમને એ સમજાવીશ કે કેટલા પ્રશ્નો છે અને એમાંથી કેટલા તમારે કમ્પલસરી અટેમ્પ્ટ કરવાના છે। અત્યારનું જે મારું એક્સપ્લેનેશન હશે એ ઓછી મહેનતમાં કઈ રીતે કમ્પ્લીટ કરવું એ રહેશે, અને છેલ્લે હું તમને દરેક ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બી પ્રોવાઈડ કરીશ। સૌથી પહેલા સમજીએ કે સેક્શન સી શું છે। સેક્શન સી માં ભાગ 1 ની વાત કરીએ તો ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 2 માંથી એક પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 4 પછી ભાગ 2 ના ચેપ્ટર 2 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન અને ચેપ્ટર 5 માંથી 2 પ્રશ્ન પૂછાશે। તો એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 4 ને 4 8 ને 9 પ્રશ્નોમાંથી તમારે ખાલી 7 પ્રશ્ન લખવાના છે। 9 માંથી કેટલા લખવાના છે? 7 પ્રશ્નો। કેમ કે આપણો જે સેક્શન છે સેક્શન સી, એ તમે જોઈ શકો છો કે 7 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે। હવે કઈ રીતે તમારે કરવાની પ્રિપેરેશન એ સમજાવું છું। દરેક સ્ટુડન્ટ્સને પાર્ટ 1 છે એ પ્રોપર આવડતો જ હશે, કેમ કે પાર્ટ 1 એઝ કમ્પેર ટુ પાર્ટ 2 ઈઝી છે। હવે પાર્ટ 2 ની અંદર જો તમારે 2 ગુણ મેળવવા હોય, મતલબ આમાં 4 પ્રશ્ન થઈ ગયા એટલે 3 પ્રશ્ન તો હજી લખવા જ પડશે। ઓછી મહેનતે થોડાક જ પ્રશ્નો કરો અને એ બધા જ કવર થઈ જશે, એ રીતે હું પહેલા રજૂઆત કરું। જો તમને એવું લાગે કે તમારે ઓછી મહેનત કરવી છે, સેક્શન સી જલ્દી પતાવો છે, તેવા સંજોગોમાં તમારે ચેપ્ટર 2, હવે હું ભાગ 2 ની વાત કરી રહ્યો છું, ચેપ્ટર 2 ચેપ્ટર 2 માંથી 2.1 ના માત્ર 1 થી 5 પ્રશ્નો કરવાના છે। એના સિવાય ચેપ્ટર 4 ની અંદર ઉદાહરણ 1 થી 4 અને સ્વાધ્યાયનો પ્રશ્ન 5 અને 6, આ 6 જ પ્રશ્ન કરવાના છે। અને ચેપ્ટર 5 માં 19, 20, 21 અને 22 એમ 4 ઉદાહરણ કરવાના છે। હવે જો સ્ટુડન્ટ્સ તમને એવું લાગે કે સેકન્ડ પાર્ટ થોડો ટિપિકલ છે અને ઓછી મહેનત કરવી, તમને એવું લાગતું હોય કે સમય બહુ ઓછો છે, તો તમારે ઓછી મહેનતે સારા માર્ક મેળવવા હોય તો તમે ચેક કરી શકો છો, યા 5 ને 4 9, 10, 11, 12, 13, 14, 15 માત્ર 15 પ્રશ્નો। કેટલા પ્રશ્નો કીધા મેં સેકન્ડ પાર્ટના? 15 પ્રશ્નો। ખાલી આટલા પ્રશ્નો જો તમે કવર કરશો ને
તો પણ તમારો 2 માર્કરનો સેક્શન ઓવર થઈ જશે. તો સેકન્ડ પાર્ટમાં જો કોઈ તમને બીક લાગતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે પ્રિપેરેશન કરજો. અને હા, દરેક ચેપ્ટરના ડિટેલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો લાસ્ટમાં આપવાનો જ છું, પણ સેક્શન વાઇઝ જો તમને એવું લાગતું હોય કે તમને હજી બી તકલીફ પડે છે તો માત્ર 15 પ્રશ્નો કરશો તો 2 માર્કનો જે સેક્શન છે સેક્શન સી, એના બધા જ પ્રશ્નો કવર થઈ જશે. તો સેક્શન સી ની તૈયારી વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 ના 4 ચેપ્ટર અને પાર્ટ 2 માંથી આ ચેપ્ટરમાંથી માત્ર 15 પ્રશ્નો જ કરવાના છે. અને એવું નથી કે પાર્ટ 1 માં 4 ચેપ્ટરમાં બધું કરવાનું છે. આના આઈએમપી ક્વેશ્ચન હું લાસ્ટમાં તમને રજૂ કરું જ છું, એટલા જ ક્વેશ્ચન કરવાના છે. એટલે હું તમને લાસ્ટમાં એ પણ દરેક ચેપ્ટર વાઇઝ જે આઈએમપી પ્રશ્નો છે હું રજૂ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન સી છે, એક વખત બોર્ડ ઉપરથી લખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન ડી શરૂ કરીએ. સેક્શન ડી ની અંદર હું અહીંયા લખું છું એની 8, મતલબ 8 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના છે. પણ કુલ કેટલા પ્રશ્નો આવશે? તો તમારા કુલ 12 પ્રશ્નો હશે. 12 માંથી 8 પ્રશ્ન તમારે લખવાના રહેશે. હવે સમજી લો કે 4 ક્વેશ્ચન તો ઓરમાં જ કાઢવાના છે. હવે આની પ્રિપેરેશન કઈ રીતે કરવાની એવું સમજાઈ લઉં. તો સૌથી પહેલા પાર્ટ 1 માંથી ચેપ્ટર 1 માંથી 1, ચેપ્ટર 2 માંથી 1, ચેપ્ટર 3 માંથી 2, ચેપ્ટર 4 માંથી 1. પાર્ટ 2 નો ચેપ્ટર 1 એટલે કે સંભાવના, જેની અંદરથી 3 પ્રશ્નો પૂછશે. સેકન્ડ માંથી 2, થર્ડ માંથી 1. આની અંદર લક્ષનો કોઈ પ્રશ્ન પૂછતા નથી. અને 5મું ચેપ્ટર છે એનો એક પ્રશ્ન તમે કાઉન્ટ કરી શકો છો. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ટોટલ 12 પ્રશ્નો થઈ ગયા. 12 પ્રશ્નોમાંથી 8 પ્રશ્નો તમારે લખવાના છે. હવે સમજી લો, આંકડાશાસ્ત્ર એવો વિષય છે કે બની શકે કે આપણે જે અહીંયા પેપર સ્ટાઇલ લખી છે એમાં કોઈક વાર એવું બની જાય છે દરેક પેપરમાં કે ભાઈ ચેપ્ટર 1 ના 3 પ્રશ્નો હોય એની જગ્યાએ 2 પૂછી લીધા અને ચેપ્ટર 2 ના 2 ની જગ્યાએ 3 પૂછી લીધા. એવો નોર્મલ વેરિયન્સ કોઈક વખત આવી શકે છે. તો સમજી લો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને બોર્ડ ઉપર સમજાવી દીધું કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે. હવે હું તમને એનાલિસિસ સમજાવું છું. ટોટલ આપણે 8 પ્રશ્નો કરવાના હોય તો 8 પ્રશ્નોની અંદરથી સિમ્પલ છે કે પહેલો ભાગ તમને બધાને ઈઝી લાગે છે તો પહેલા ભાગમાં તમે 5 પ્રશ્નો તો કમ્પલસરી કરશો જ. હવે પ્રશ્ન રહ્યો કે બાકીના 3 ક્વેશ્ચન કયા કરવા? તો વિદ્યાર્થી મિત્રો, માત્ર સંભાવના ચેપ્ટર એકદમ પ્રોપર કર્યું હશે ને તો સેક્શન ડી ઓવર. તો તમને જો એવું લાગતું હોય કે સેક્શન ડી માં તકલીફ પડે છે તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1 આખું કરવાનું છે અને ભાગ 2 ની અંદર સંભાવના ચેપ્ટરમાંથી 3 દાખલા પૂછવાના છે. આ 3 દાખલા માટે આખું સંભાવના ચેપ્ટર કરીશું. સર સંભાવના તો બહુ મોટું ચેપ્ટર છે, બહુ બધા સ્વાધ્યાય છે સર, આટલા બધા પ્રશ્નો કઈ રીતે કરશું? ફરી એક વખત કહું, દરેક સેક્શનનું એક્સપ્લેનેશન પતશે એટલે લાસ્ટમાં હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો સ્ટાર્ટિંગમાં બી આપી શકતો હતો, પણ વિદ્યાર્થી મિત્રો સેક્શન વાઇઝ જો તમને ખબર હશે કે સેક્શન સી માટે આટલા ચેપ્ટર કરીએ તો ઇનફ છે, તો બાકીના ચેપ્ટર એ સેક્શન માટે તમે ઓરમાં કાઢી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને સમજાવ્યું એઝ પર માય ઓપિનિયન સંભાવના ચેપ્ટર તમે જો કરશો તો ઈઝી રહેશે, કેમ કે તમારી મહેનત બચી જશે. પાર્ટ 1 આખો અને પાર્ટ 2 માં ખાલી ચેપ્ટર 1. આના સિવાય અગર કોઈને લક્ષ તો પૂછાવાનું જ નથી. અગર તમને વિકલન ચેપ્ટર સારું આવડતું હોય, સેકન્ડ ચેપ્ટર સારું આવડતું તો એને પણ તમે કન્સિડર કરી શકો છો. તો આપણે આની સાથે સેક્શન ડી નું એક્સપ્લેનેશન પૂરું. હવે મોસ્ટ આઈએમપી આના પછીનો સેક્શન છે સેક્શન ઈ. બહુ જ બધા સ્ટુડન્ટને સેક્શન ઈ માં તકલીફ પડે છે કેમ કે સેક્શન ઈ ટોટલી ભાગ 2 માંથી આવશે. આનું હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સેક્શન માં જ સમજાવીશ. માત્ર 10 થી 15 ક્વેશ્ચન અને સેક્શન ઈ પૂરો. હા વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈ માં હું 15 ની આસપાસ ક્વેશ્ચન આપીશ અને સેક્શન ઈ એટલું કરશે એટલે બધા જ ક્વેશ્ચન એ પ્રકારના તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો સેક્શન ડી. હવે આપણે ચાલુ કરીશું સેક્શન ઈ, જેમાં દરેક સ્ટુડન્ટને તકલીફ હોઈ શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે સૌથી ટિપિકલ સેક્શન છે તમારી માટે એટલે કે સેક્શન ઈ, તેની તરફ આગળ વધીએ. સેક્શન ઈ ટોટલી પાર્ટ 2 માંથી છે. હવે અહીંયા ધ્યાન રાખજો, જે સેક્શન ઈ છે એમાં 4 પ્રશ્ન હશે. કેટલા હશે? 4 પ્રશ્ન અને એક પ્રશ્નના ગુણ હશે. ટોટલ 4 પ્રશ્ન હશે, પણ તમારે અટેમ્પ્ટ કેટલા કરવાના છે? ખાલી 3. એનો મતલબ એ છે કે ટોટલ 4 પ્રશ્નોમાંથી 3 પ્રશ્ન તમારે પરીક્ષામાં કમ્પલસરી લખવા પડશે અને દરેક પ્રશ્નના ગુણ હશે 4 ગુણ, એટલે આ સેક્શન બનશે 12 ગુણનો.
એટલે સમજી લો કે 4 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કઈ રીતના પૂછાય. અને મેં તમને હમણાં પણ કીધું હતું કે હું તમને 10 થી 15 ક્વેશ્ચનની વચ્ચે આપીશ. માત્ર 12 ક્વેશ્ચનને રજૂ કર્યા છે અને અહીંયા મેં જે અમુક ક્વેશ્ચન ઉપર રાઉન્ડ કર્યા છે અને અમુક ક્વેશ્ચન એમનેમ લખ્યા છે. જે રાઉન્ડ વાળા ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે અને એના સિવાયના જે ક્વેશ્ચન છે પ્રેક્ટિસ માટે એ રાઉન્ડ કર્યા એના જેવા ક્વેશ્ચન છે. એટલે તમારી પ્રેક્ટિસ સારી થઈ શકે. થોડાક વધારે ક્વેશ્ચન કરો તો તમને કોન્ફિડન્સ આવે એની માટે આટલા બધા ક્વેશ્ચન લખ્યા છે. બાકી રાઉન્ડ વાળા ટોટલ 12 ક્વેશ્ચન જ તમારી પરીક્ષામાં એ રીતના જ પૂછાશે. સ્ટાર્ટ કરીએ આપણે સેક્શનની. સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 કે ચેપ્ટર 3 આ બધું પહેલા બી કહી દઉં ભાગ 2 નું જ છે. એટલે ભાગ 2 નું ચેપ્ટર 3 જેમાંથી 2 પ્રશ્નો પૂછાશે. હવે આની માટે તમારે શું તૈયારી કરવાની? ઉદાહરણ 3, ઉદાહરણ 4, ઉદાહરણ 12 અને ઉદાહરણ 14. આ 4 ઉદાહરણ જો પ્રોપર કર્યા હશે ને તો આ રીતના જ પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. આ 7 અને 8 પ્રેક્ટિસ માટે કરી શકો છો. તો આ જે છે ચેપ્ટર 3 એમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે. એટલે આ ચેપ્ટર ઓરમાં નીકળવાનું જ નથી કેમ કે આપણે કોઈ પણ ક્વેશ્ચન એક તો લખવો જ પડશે મિનિમમ આમાંથી. એટલે ચેપ્ટર 3 ના આ 4 પ્રશ્નો જો આખા ચેપ્ટરમાં તકલીફ પડતી હોય તો 4 અને 2 6 પ્રશ્ન ખાલી પ્રોપર કરી દેજો તો પરીક્ષામાં વાંધો આવશે નહીં. સેક્શન ઈ ની અંદર જે ત્રીજો પ્રશ્ન છે ચેપ્ટર 4. ચેપ્ટર 4 આપણે જાણીએ છીએ લક્ષ્ય છે. તો લક્ષ્યની અંદર ઉદાહરણ 13, 16, 12, 18, 20 અને 24 આટલા જે પ્રશ્નો છે 6 પ્રશ્નો એ રીતના પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછે છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 રીતના પ્રશ્ન મોસ્ટ રિપીટેડલી પૂછે છે. એક ભાગ પાડવા વાળા એટલે કે અવયવ વાળા અને બીજા રૂટ વાળા કે જેમાં આપણે કરણી કરીએ છીએ. તો આ એની અંદર મેં સમાવિત લીધા છે ક્વેશ્ચન ને. રાઉન્ડ વાળા ક્વેશ્ચન ને પહેલા પ્રેફરન્સ આપજો અને 2 ક્વેશ્ચન એક્સ્ટ્રા પણ મેં લખેલા છે. તો લક્ષ્ય માટે માત્ર 6 પ્રશ્નો અને લાસ્ટ ક્વેશ્ચન છે એ વિકલન છે. વિકલનમાં તમારો જે સ્વાધ્યાય છે એમાં સેક્શન એફ છે. સેક્શન એફ ની અંદર પ્રશ્ન 3, 4, 5 અને 6. તો 3, 4, 5 અને 6 આ 4 પ્રશ્નો છે કે જે પૂછાવાના બહુ જ ચાન્સીસ છે અને પરીક્ષામાં કદાચ બેઠો પ્રશ્ન પૂછાય કે ના પૂછાય પણ એ રીતનો જ પ્રશ્ન 100% તમારી પરીક્ષામાં આવશે. નીચે મેં એક્સ્ટ્રા કરીને ઉદાહરણ 32, 33, 34 અને 35 આ 4 પ્રશ્નો બીજા લખ્યા છે. એ આ 4, 5 અને 6 જેવા જ છે. તો પ્રેક્ટિસ માટે બીજા એક્સ્ટ્રા પ્રશ્નો પણ મેં લખેલા છે. તો સેક્શન ઈ માં તમે જોવા જાઓ તો જે રાઉન્ડ કરેલા 4, 4, 8 અને 4, 12 કુલ 12 પ્રશ્નો જો કરશો તો સેક્શન ઈ માં કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને એવું લાગતું હોય કે સમય ઓછો છે અને આ ચેપ્ટર્સમાં તકલીફ પડે છે તો ચેપ્ટરના માત્ર રાઉન્ડ કરેલા ક્વેશ્ચનો પ્રોપર જોઈ લેજો. પરીક્ષામાં બેઠો ક્વેશ્ચન બી જોવા મળી શકે છે કાં તો એ રીતનો પ્રશ્ન પણ જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોટ ડાઉન કરી લો સેક્શન ઈ. અને હવે આપણે લાસ્ટ સેક્શન એફ તરફ આગળ વધીશું જે દરેક વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ આવડતો હશે. એમ છતાં પણ હું તમને થોડુંક એનું એક્સપ્લેનેશન આપી દઈશ. લખી નાખો વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ, પછી આપણે સેક્શન એફ ચાલુ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેક્શન એટલે કે સેક્શન એફ તરફ આગળ વધીએ. અને સેક્શન એફ ની અંદર તમારે માત્ર ભાગ 1 પૂછાશે અને દરેક વિદ્યાર્થીઓને ભાગ 1 તો સારું આવડતું જ હોય છે. તો ભાગ 1 ની અંદરથી આખો સેક્શન પૂછાવાનો છે. જેમ સેક્શન ઈ ભાગ 2 માંથી હતો એમ સેક્શન એફ છે ભાગ 1 માંથી હશે. તો અહીંયા હું લખું છું ભાગ 1. હવે કઈ રીતે પૂછાશે એ પણ હું તમને થોડું સમજાવી દઉં. ભાગ 1 નું પ્રકરણ 1 એટલે કે સૂચકાંક જેમાંથી એક પ્રશ્ન પૂછાશે. પછી ચેપ્ટર 2 એટલે કે સહસંબંધાંક એટલે કે આપણે સહસંબંધ બી કહીએ છીએ, સુરેખ સહસંબંધ, જેના 2 પ્રશ્નો પૂછાશે. એના પછી નિયત સંબંધનો 1 પ્રશ્ન પૂછાશે અને છેલ્લે ચેપ્ટર 4 છે એના 2 પ્રશ્નો પૂછાશે. અહીંયા તમે કાઉન્ટ કરી શકો છો કે ટોટલ પ્રશ્નો જે તમારે પૂછાશે એ 6 છે. પણ તમને બી ખબર છે કે આ સેક્શનમાં માત્ર 4 પ્રશ્નો જ તમારે લખવાના રહેશે. તો તમારે 4 પ્રશ્નો લખવાના છે 6 માંથી. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ થઈ ગયું છે કે 6 માંથી 4 લખો તો બટ ઓબ્વિયસ છે કે ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 ને પ્રેફરન્સ આપીએ તો 2 ચેપ્ટરમાં સેક્શન આખું ઓવર થઈ જાય છે. તો ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 આ બંને કમ્પ્લીટ કરો તો પણ તમારો સેક્શન ઓવર થઈ જાય છે.
હવે આ ચેપ્ટર માંથી પણ કઈ રીતે કરવું, મતલબ કેટલા ક્વેશ્ચન કરવા, 2-3 માર્ક માટે કેટલું કરવું, 5 માર્ક માટે કેટલું કરવું, આ દરેકની ડિટેલ માહિતી ચેપ્ટર વાઇઝ આઈએમપી આ લખી નાખો. આના પછી હું ચેપ્ટર વાઇઝ આઈએમપી તમને આપું છું, એટલે તમારે સેક્શન વાઇઝ જ્યારે ચેપ્ટર કરતા હોય તો એ ક્વેશ્ચનને તમે કવર કરી શકો. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના એટલા બધા પ્રશ્નો આપ્યા છે કે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્રમાં છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. પાસ્ટ યરના પેપર્સ પ્લસ રેગ્યુલરલી પૂછાતા હોય છે અને જે મોસ્ટ આઈએમપી છે એવા દરેક ક્વેશ્ચનને મેં કવર કરી લીધા છે અને હું તમને એની આઈએમપી લિસ્ટ આપી રહ્યો છું. ત્યાં સુધી સેક્શન એફ તમે કમ્પ્લીટ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે મેં બોર્ડ ઉપર તમારા ભાગ 1 ની આઈએમપી લખી છે. ભાગ 1 ની અંદર 4 ચેપ્ટર છે. થોડુંક હું સમજાવી દઉં કઈ રીતે તમારે તૈયારી કરવાની છે. ભાગ 1 છે, એમાંથી સેક્શન સી, ડી અને એફ. સેક્શન ઈ માં એ કોઈ ક્વેશ્ચન પૂછાતા નથી, એટલે મેં તમને એ રીતે બાયફર્કેશન આપ્યું છે કે સેક્શન સી અને ડી માં કયા પ્રશ્ન પૂછાઈ શકે, સેક્શન એફ માં કયા પ્રશ્ન પૂછાઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો કે ધારો કે હું ચેપ્ટર 1 ની વાત કરું તો સેક્શન સી અને ડી માટે આટલા પ્રશ્નો, સેક્શન એફ માટે આટલા પ્રશ્નો. એ જ રીતે ચેપ્ટર 2 ની વાત કરું તો સી અને ડી માટે આટલા, એફ માટે આટલા. તો સેક્શન સી અને ડી આપણે જાણીએ છીએ કે જે સેક્શન સી છે એ 2 ગુણનો છે, મતલબ દરેક પ્રશ્ન 2-2 ગુણના આવે છે, અને સેક્શન ડી માં દરેક પ્રશ્ન 3 ગુણના આવે છે, અને સેક્શન એફ ની અંદર દરેક પ્રશ્ન 5 ગુણના આવે છે. તો 2 અને 3 ગુણ માટે કયા પ્રશ્નો આઈએમપી છે અને 5 ગુણ માટે કયા પ્રશ્નો આઈએમપી છે, આ દરેક વસ્તુ મેં બોર્ડ ઉપર લખેલી છે. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ક્વેશ્ચનમાં જ્યાં જ્યાં મેં રાઉન્ડ કરેલા છે, સમજી લો કે બીજા ક્વેશ્ચન કદાચ તમારી પાસે એન્ડ મોમેન્ટ ઉપર ટાઈમ ના હોય, બોર્ડના પેપરમાં તમારી કોઈ રજા નથી આંકડાશાસ્ત્ર વખતે, તો એ વખતે તમે રાઉન્ડ કરેલા ક્વેશ્ચન બી કરી લેશો ને તો બધું જ કવર અપ થઈ જશે. રાઉન્ડ સિવાયના ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે વધારે કરી શકો છો. બાકી એક દિવસનો ટાઈમ હોય અને ખૂબ જ ઓછો સમય છે, એવી પરિસ્થિતિમાં તમે રાઉન્ડ વાળા ક્વેશ્ચનને પહેલા પ્રેફરન્સ આપજો. બધા પતી જાય અને પછી તમારી પાસે સમય હોય તો નેક્સ્ટ બીજા ક્વેશ્ચન કરી શકો છો. બોર્ડ ઉપર મેં ભાગ 1 ના આઈએમપી લખ્યા છે, લખી લેજો. અને ભાગ 2 ની આઈએમપી હું ફરીવાર તમને એક્સપ્લેન કરું છું, પહેલા આટલું લખી નાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ આપણું છે ભાગ 2. ભાગ 2 ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં બોર્ડ ઉપર લખેલા છે અને તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે ભાગ 2 ની અંદર આપણું જે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એટલે પ્રકરણ 1 અને પ્રકરણ 2 સંભાવના જે ચેપ્ટર છે અને પ્રકરણ 2 છે, આ બંનેમાંથી કોઈ દિવસ ઈ સેક્શનમાં ક્વેશ્ચન પૂછાતો નથી. જનરલ ઓપ્શનની પેપર સ્ટાઇલ આવ્યા પછી આ બંને ચેપ્ટરમાંથી ઈ સેક્શનમાંથી નથી પૂછાતો, એટલે કે એનો મીનિંગ એ થાય કે સેક્શન સી અને ડી, તો સેક્શન સી અને ડી માંથી ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 તમારું આવવાનું છે. તો આની અંદર તમારે ચેપ્ટર 1 માં જે આઈએમપી ક્વેશ્ચન મેં લખ્યા છે બોર્ડ ઉપર એટલા પ્રિપેર કરવાના છે. ચેપ્ટર 2 માંથી એ રીતે છે. હવે ચેપ્ટર 1 માં બહુ જ લેન્ધી ચેપ્ટર છે, બહુ જ લાંબુ ચેપ્ટર છે, એના કારણે મારે થોડા આઈએમપી ક્વેશ્ચન વધારે લખવા પડ્યા છે. સેકન્ડ, તમારી પાસે જો સમય ઓછો હોય તો જે રાઉન્ડ કરેલા ક્વેશ્ચન છે પહેલા પ્રાયોરિટી વાઇઝ કરજો અને બાકીના ક્વેશ્ચન પછી કરજો. નેક્સ્ટ સેક્શન સી અને ડી ની સાથે ઈ, તો ચેપ્ટર 3, ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 આ 3 ચેપ્ટર એવા છે કે જેની અંદર સેક્શન ઈ માં પણ પ્રશ્ન સમાવવામાં આવ્યા છે. તો મેં ત્રણેય ચેપ્ટરમાં સેક્શન ઈ છે, સેક્શન ઈ અને સેક્શન સીડી એ વાઇઝ મેં ક્વેશ્ચન નું બાયફર્કેશન આપ્યું છે. એ જ રીતે ચેપ્ટર 4 માં પણ ઈ અને સીડી અને 5 માં પણ ઈ અને સીડી, તો સેક્શન વાઇઝ મેં તમને સમજાવી દીધું છે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 માંથી આ થિયરી મોસ્ટ આઈએમપી છે, x ટેન્ડ્સ ટુ a અને x ટેન્ડ્સ ટુ 0, જે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 146 ઉપર આપી છે. આ જેટલા પણ પ્રશ્નો લખેલા છે એ તમે એકવાર નોટ ડાઉન કરી લેજો અને વિડીયોને સ્કીપ ના કરતા. હજી 2 મિનિટની ટિપ્સ બાકી છે જે તમારું રિઝલ્ટ બદલી શકે છે. પહેલા લખી નાખો, પછી હું એ ટિપ્સ આપું છું તમને. યસ વિદ્યાર્થી મિત્રો, આજે બહુ બધા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સર સ્ટેટિસ્ટિક્સ સમજી શકું છું, આંકડાશાસ્ત્રમાં 2 ભાગ છે ને એમાં એટલા બધા પ્રશ્નો છે કે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય જ. આટલા બધા પ્રશ્નોમાંથી બહુ જ કન્સાઇઝ કરીને પાસ્ટ યરના પેપર્સ પ્લસ અમારા એક્સપિરિયન્સને એડ કરીને મેં જે આઈએમપી નું લિસ્ટ બનાવ્યું છે, તમારા બોર્ડનું આખું પેપર આ રીતનું જ જોવા મળશે. ઘણા બધા પ્રશ્નો બેઠા બી જોવા મળશે અને ઘણા બધા પ્રશ્નો
એ રીતના જોવા મળશે. એટલે મેં જે આઈએમપી ક્વેશ્ચન કીધા છે, પહેલી પ્રાયોરિટી રાઉન્ડ મારીને અને બીજી પ્રાયોરિટી રાઉન્ડ સિવાયના ક્વેશ્ચન. હવે તમને હું આઈએમપી ક્વેશ્ચન નું લિસ્ટ પણ આપી શકતો હતો, પીડીએફ પણ આપી શકતો હતો, પણ પીડીએફ માં તમને ખબર ના હોય કે કયા સેક્શન ની પ્રિપેરેશન કઈ રીતે કરવી. હું વિડીયોના માધ્યમથી તમને એ સમજાવું છું કે દરેક સેક્શન કઈ રીતે તૈયાર કરવો, દરેક સેક્શનમાં પ્રશ્નો કયા કયા કરવા. આની આગળનો પણ વિડીયો છે આપણો અકાઉન્ટ રિલેટેડ, અકાઉન્ટ ની અંદર પણ આ રીતે જ મેં સેક્શન વાઇઝ એક્સપ્લેન કરેલું છે. જો તમે વિડીયો મિસ કરી દીધો તો એને પણ આખો જોઈ લેજો. અને વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નું મહત્વ એટલું નથી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એની સાથે કયા સેક્શનમાં કયા પ્રશ્નો, કેટલા પ્રશ્નો, આ બધાનું મહત્વ છે. એટલે આ વિડીયો જે હું તમને દર્શાવું છું, વિડીયોની અંદર બધી જ ડિટેલ હું તમને આપી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, જો તમને લાગ્યું હોય કે આ વિડીયો તમારી માટે ખરેખર ઉપયોગી છે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એમને શેર કરજો, તો આ સારી માહિતી એમના સુધી પહોંચી શકે. અને જો ચેનલ ઉપર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો, કારણ કે આપણે ઘણા બધા હજી વિષય બાકી છે જેની આઈએમપી હું આપીશ ટૂંક જ સમયમાં. કહી શકું કે 4 થી 5 દિવસમાં બાકીના સબ્જેક્ટની આઈએમપી પણ હું વિડીયોના માધ્યમથી તમને રજૂ કરીશ. અને હા વિદ્યાર્થી મિત્રો, અગર તમને એવું લાગે છે કે તમને બીજી કોઈ પણ ક્વેરી છે, તમે મને મેસેજ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે મને મેસેજ કરી શકો છો. હું તરત જ એનો રિપ્લાય કરીશ અને એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. અને ખરેખર તમારી જે આંકડાશાસ્ત્રની પરીક્ષા છે એમાં એક પણ દિવસની રજા નથી. આ જે મેં પણ લખ્યું છે દરેક વસ્તુને ફોલો કરજો તો બહુ સારામાં સારું પરિણામ મળશે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.